हेलो फ्रेंड्स, आज આપણે બટેકાના ભજીયા બનાવીશું। અહીંયા 3 બટેકામાંથી આપણે ભજીયા બનાવીશું અને એકદમ ક્રિસ્પી અને એકદમ ક્રન્ચી એવા આપણે ભજીયા બનાવીશું। તો આ ભજીયા બનાવવા ખૂબ જ સરળ છે, તો ચાલો આપણે બનાવવાનું શરૂ કરીએ। તો અહીંયા આપણે બટેકામાંથી ભજીયા બનાવીશું અને આ ભજીયા છે તે ખૂબ જ અંદરથી સોફ્ટ અને ઉપરથી ક્રિસ્પી એવા આપણે બનાવીશું। તો અહીંયા આપણે ધાણા લીધા છે અને 3 નંગ છે તે બટેકા લીધા છે અને 2 મરચાં લીધા છે તીખાશ માટે। જો તમારે તીખાશ વધારે જોતી હોય તો તમે તીખા મરચાં પણ એડ કરી શકો છો। અહીંયા મેં મીડિયમ તીખા લીધા છે અને આવું તમારી પાસે ગ્રેટર હોય તો તમે બટેકાની છાલ કાઢી અને આ રીતે મીડિયમ સાઇઝનું છીણ છે તે કરી લેવાનું છે। અહીંયા આપણે બટેકાના છીણમાંથી જ આપણે ભજીયા બનાવીશું અને આ ભજીયા તમે ક્યારેય નહીં બનાવ્યા હોય, તમે પહેલી વાર બનાવતા હશો તો એકદમ સરસ એવા બનશે અને ક્રિસ્પી અને સોફ્ટ એવા બનશે। તો ખાવાનું તો ખૂબ જ વરસાદ આવતો હોય ને આવા ભજીયા તમને મળી જાય તો ખૂબ જ મજા આવે તેવા આપણે ભજીયા બનાવીશું। અહીંયા આ ભજીયા મેં પહેલી વાર જ બનાવું છું અને ખૂબ જ ટેસ્ટી બન્યા છે અને તમે પણ આવી રીતે છીણ કરી અને ભજીયા છે તે ફટાફટ 10 મિનિટમાં આ ભજીયા બની જાય છે। આમાં અહીં કોઈ પણ વસ્તુ એડ કરવાની જરૂર નથી। અહીંયા આપણે 2 ચમચીમાંથી જ આપણે જે ભજીયા છે તે બનાવીશું। તો અહીંયા આપણું છીણ થઈ ગયું છે અને હવે આપણે તે છીણને આપણે બરાબર ધોઈ લેવાનું છે। 2 પાણીથી ધોઈ નાખવાનું છે, તેમાં ડસ્ટનો ભાગ હોય છે તે જતો રહે છે અને જે એકદમ બટેકા છે તે ચોખ્ખા થઈ જાય છે। તો આ રીતે છીણ છે તે આપણે એકદમ ડ્રાય હોય એવી રીતે તમારે આ રીતે પાણી છે તે હળવા હાથે નીચોવાનું છે। આપણે આ બનાવતી વખતે એક પણ ટીપું પાણી એડ કરવાનું નથી। જો તમને જરૂર લાગે તો જ આપણે પાણી એડ કરીશું। હવે અહીં આપણે મરચાં છે તેને આ રીતે કટિંગ કરી લેશું। અહીંયા મેં દેશી મરચાં લીધા છે, તમે તીખા પણ લઈ શકો છો। હવે અહીંયા લીલા ધાણા ફ્રેશ છે તેને પણ આપણે આ રીતે ઝીણા ઝીણા ચોપ કરી લેશું। તો તેનાથી આ ભજીયા છે તેમાં ધાણાનો ખૂબ જ સરસ એવો ટેસ્ટ આવે છે અને આ ધાણા નાખવાથી જ આ ભજીયા છે તે ખૂબ જ ટેસ્ટી બને છે। તો હવે આપણે તપેલીમાં આ રીતે મેં બાઉલમાં છીણ એડ કરેલું છે અને તીખા મરચાં અને આપણે લીલા ધાણા ફ્રેશ એડ કરેલા છે। તો હવે અહીં આપણે સ્વાદ પ્રમાણે આપણે મીઠું એડ કરીશું અને 1/4 સ્પૂન જેટલી આપણે હિંગ એડ કરીશું। 1/2 ચમચી જેટલું આપણે લાલ મરચું પાવડર, 1/4 સ્પૂન હળદર પાવડર, 1/4 સ્પૂન જીરા પાવડર। હવે અહીંયા આપણે એક પરફેક્ટ માપ સાથે બનાવીશું તો તમારા ભજીયા પહેલી વખતમાં જ ક્રિસ્પી એવા બનશે। અહીંયા મેં 1/4 કપ જેટલું મેં અહીંયા એટલે કે 2 ચમચી જેટલો આપણે ચણાનો લોટ એડ કરેલો છે અને 2 ચમચી જેટલો આપણે ચોખાનો લોટ છે તેને એડ કરીશું। જે ચોખાનો લોટ છે એનાથી ભજીયા છે તે ખૂબ જ ક્રિસ્પી એવા બને છે। જો તમારી પાસે ચોખાનો લોટ ના હોય તો તમે એમનામ પણ આ ચણાના લોટમાં આ ભજીયા બનાવી શકો છો, પણ તમારી પાસે ચણાનો લોટ એડ કરવાથી તમારા ભજીયા છે તે ખૂબ જ ક્રિસ્પી એવા બનશે। અને આપણે 1/2 ઇંચ આદુનો ટુકડો છે તેને આ રીતે ઉપરથી છીણીશું અને થોડોક એવો આપણે ગરમ મસાલો એડ કરીશું। હવે અહીંયા 1 ચમચી આપણે સફેદ તલ છે તેને મેં એડ કરેલા છે, તમારે ન કરવા હોય તો કિપ્સ પણ કરી શકો છો। અને અહીંયા આપણે 1 લીંબુ નીચોવી અને એડ કરેલું છે, તો તેનાથી ભજીયા છે તે એકદમ ક્રિસ્પી અને એકદમ ખાટા મીઠા તમને લાગશે। હવે આપણે આ મિશ્રણને બરાબર બધું મિક્સ કરી લેવાનું છે।
હવે અહીંયા આપણે એક અડધી ચમચી જેટલું એટલે કે 3 થી 4 ટીપા જેટલું પાણી આપણે એડ કરવાનું છે. અહીંયા એકદમ ડ્રાય છે અને જો વધારે તમારે ઢીલું થઈ ગયું હોય તો તમે ચણાનો લોટ અથવા તો ચોખાનો લોટ હોય તે તમે એડ કરી શકો છો. અહીંયા આ રીતે મીડિયમ સાઇઝના આપણે ભજીયા છે તેને આ રીતે એકસાથે બનાવી લઈશું. તો અહીંયા આ રીતે એકસાથે બનાવી અને પ્લેટમાં રાખી દીધા છે. હવે આપણે તેલ હલકું એવું ગરમ થાય એટલે આપણે એડ કરીશું. જો હલકું તેલ હશે તો જ તમારા ભજીયા છે તે એકદમ ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ એવા બનશે, અને નહીંતર તમારું જે તેલ વધારે ગરમ હશે તો તમારા ભજીયા છે તે એકસાથે બળી જશે અને ક્રિસ્પી પણ નહીં થાય. એટલે ધીમે ધીમે આ રીતે 7 મિનિટ સુધી આપણે એને થવા દેવાનું છે. તો અહીંયા 2 મિનિટ સુધી એક સાઈડ આ રીતે સતળાઈ જાય ત્યાં સુધી થવા દેવાનું છે. પછી આપણે આ રીતે ઝારાની મદદથી આપણે તેની સાઈડ છે તે ફેરવીશું. અહીં આપણે ગેસની આંચ મીડિયમ રાખીશું એટલે જે ભજીયા છે તે સરસ એવા ક્રિસ્પી બનશે. તો અહીંયા તમે જોઈ શકો છો આપણા આ ભજીયા બટેકામાંથી બની અને રેડી થઈ ગયા છે. એકદમ ક્રિસ્પી એવા બન્યા છે. તો અમારી આ રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. બાજુમાં આપેલું બેલ છે તેને દબાવશો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન તમને સૌથી પહેલાં જોવા મળશે. થેન્ક યુ.